વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ત્રણ નિયમો ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન લખવા માટેના કમ્પ્લીટ કર્યા. હવે આપણને ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન લખતા આવડે છે. એની કેટલીક બાબતો આપણે આજે વિડીયોમાં જોઈશું અને કેટલીક નોંધ કે જે અગત્યની છે આપણે હવે પછીનું સ્વાધ્યાય ગણવા માટે એની પણ આપણે માહિતી લઈશું. ક્લિયર? તો જોઈએ નોંધની અંદર જે વસ્તુ આપણે જોઈ ગયેલા છીએ એના કેટલાક આઉટકમ આપણી પાસે આવે છે. તો નોડની સંખ્યા, ઘણી વખત તમને એમસીક્યુ ની અંદર નોડની સંખ્યા પૂછાતી હોય છે. તો એસ કક્ષકમાં કેટલા નોડ હોય છે? n-1 જેટલા. પી કક્ષકમાં આપણે જોયું n-2 જેટલા. ડી કક્ષકમાં કેટલા નોડ હોય છે? n-1 જેટલા. ક્લિયર? બીજી વાત કરીએ આપણે હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોની શક્તિનો ચડતો ક્રમ, એ પણ આપણે જોયું હતું. લખવાની જરૂર શું છે? તો એમસીક્યુ ની અંદર આ વસ્તુ તમને પૂછાય છે. બરાબર? એટલે એમસીક્યુ ની અંદર જ્યારે પૂછાય ત્યારે આપણને પહેલો ક્રમ કે જે હાવભાવની અંદર આપણે લખેલો છે એ આપણને લખવાનું મન થઈ જાય. પરંતુ મિત્રો, એ જે ક્રમ છે ને હાઇડ્રોજન સિવાયના પરમાણુઓ માટે છે. બરાબર? હાઇડ્રોજન માટેનો એ ક્રમ નથી. નો ડાઉટ એના મદદથી હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખી શકાય, કારણ કે હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે અને 1s માં જ રહેવાનો છે. ત્યાં પણ પહેલી કક્ષક 1s છે, અહીંયા પણ પહેલી કક્ષક 1s છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી થતો. અલ્ટિમેટલી એક ક્રમ હાઇડ્રોજન માટે નથી. હાઇડ્રોજન માટેનો જે શક્તિનો ક્રમ છે આ પ્રમાણે છે કે જે માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક પર આધાર રાખે છે. બરાબર? તો જો મુખ્ય ક્વોન્ટમ આંક વધારે હશે તો શક્તિ વધતી જશે. ક્લિયર? જો મુખ્ય ક્વોન્ટમ આંક સરખો હશે તો શક્તિ સમાન હશે. બરાબર? પછી s હોય, p હોય કે d કક્ષક હોય. ક્લિયર? તો 1s કરતા શક્તિ કોની વધારે હશે? 2s અને 2p ની. 2s અને 2p ની શક્તિ પાછી કેવી હશે? એક સરખી હશે. બરાબર? એના કરતા શક્તિ કોની વધારે હશે? 3s ની. 3s, 3p અને 3d. બરાબર? 3d છે. એમની શક્તિ કેવી હશે? એક સરખી હશે. અને એવી રીતે તમે 4s, 4p અને 4d અને 4f પણ લખી શકો. શા માટે મેં 3f નથી લખેલું? હવે મારે જસ્ટિફિકેશન અથવા એક્સપ્લેનેશન આપવાની જરૂર મને લાગતી નથી, કારણ કે આપણે 2 થી 3 વાર એ વસ્તુનું રિવિઝન કરી ચૂકેલા છીએ. ક્લિયર? નેક્સ્ટ હોય વ્યાખ્યાઓ. કેટલીક વ્યાખ્યાઓ એટલે વ્યાખ્યાઓ તરીકે પણ પૂછાઈ શકે અને અલ્ટિમેટલી આપણે એનો ઉપયોગ પણ કરવાના છીએ આપણા કોઈ પણ કોન્સેપ્ટની અંદર. તો જોઈએ ડીજનરેટ કક્ષકો. બરાબર? તો આ શબ્દો જે છે 12માં પણ કામમાં આવવાના છે. ડીજનરેટ કક્ષકો કોને કહેવાય? મેં તમને આની વાત અગાઉ કરી દીધેલી છે. આજે આપણે વ્યાખ્યા તરીકે એને જોઈ લઈએ. બરાબર? તો શું કહીશું? બહુ સિમ્પલ શબ્દોમાં જો હું કહું તો સમાન શક્તિ ધરાવતી કક્ષકોને ડીજનરેટ કક્ષકો કહે છે. ક્લિયર? સમાન શક્તિ ધરાવતી કક્ષકો એટલે કઈ? આમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, આમાં પણ ભૂલ થાય. તમને એમ થાય બહુ સહેલી વસ્તુ છે, તો હું તમને ઓપ્શન આપું 2. બરાબર? કે ભાઈ 1p 2p. બરાબર? 2p 3p અને 4p. કેમ મેં કાઢી નાખ્યું? 1p હોતી નથી. ક્લિયર? એવું ઓપ્શન તમને કદાચ આપેલું પણ હોય તો 1p નથી હોતી આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એ તો ઓપ્શન કેવું થઈ ગયું? ઓટોમેટિક જ ખોટું થઈ ગયું. બરાબર? પછી હું તમને કહી દઉં. તો પહેલી વાત px 2p 3p 4p. એવી જ રીતે હું આમ પણ લખી શકું 3d 4d 5d. બરાબર? તો આ કક્ષકોની શક્તિ સરખી હશે, કારણ કે બધી p કક્ષકો છે, આમાં બધી d કક્ષકો છે. બરાબર? નહીં. ક્લિયર? કારણ કે કક્ષકોની શક્તિ કોના ઉપર આધાર રાખે? n+l ની વેલ્યુ ઉપર. આ એક વસ્તુ ખબર છે તમને. બરાબર? n+l ની વેલ્યુ ઉપર આધાર રાખે. એટલે આ બધાની જે શક્તિ છે એ એક સરખી હશે નહીં, કારણ કે આની શક્તિ કેટલી હશે? 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5. એવી જ રીતે અહીંયા પણ સરવાળો અલગ હશે. શક્તિ બધાની કેવી છે? અલગ અલગ છે. ક્લિયર? એટલે આવી રીતે ઓપ્શન આપેલો હોય તો p કક્ષક સરખી છે એમ કઈ અને આ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો નથી. ક્લિયર? હવે જો તો ઓપ્શન કયો સાચો થાય? તો ઓપ્શન કયો સાચો થાય મિત્રો? મેં તમને પહેલા પણ વાત કરેલી છે કે માનો કે હું 2p કક્ષક લખું તો 2p કક્ષકને હું દોરું છું કેવી રીતે? આ રીતે દોરું છું.
પી કક્ષકો કેટલા પ્રકારની હોય? 3 પ્રકારની. તો આ ત્રણે ત્રણ કક્ષકો કઈ થઈ ગઈ? 2px, 2py અને 2pz. બરાબર. તો આ ત્રણ કક્ષકો જે છે એ ત્રણે ત્રણ કક્ષકો માટેની જે શક્તિ છે કેવી હોય છે? સમાન હોય છે. એટલે આ ત્રણ કક્ષકોની શક્તિ સમાન હોય છે. બરાબર. માટે ડીજનરેટ કક્ષકો કોને કહેવાય? 2px, 2py અને 2pz ને. એવી રીતે 3px, 3py અને 3pz. તો એ પણ સાચું છે. બરાબર. એટલે હું ઓપ્શન લખું 2px, 2py, 2pz. તો આ પણ સાચું ઓપ્શન. બરાબર. હું ઓપ્શન લખું 3px, 3py, 3pz. બરાબર. તો આ પણ સાચું ઓપ્શન. અને હું ઓપ્શન લખું બરાબર 3d xy, 3d yz, 3d xz. બરાબર. અને એક લખી નાખું 4d xy. તો આ ઓપ્શન કેવું થશે? સાચું થશે? નહીં મિત્રો, આ ઓપ્શન કેવું થશે? ખોટું. હવે આ ત્રણ કક્ષકોની શક્તિ તો સરખી જ છે. બરાબર. પરંતુ આ એક કક્ષક એની શક્તિ કેવી છે? જુદી છે. કારણ કે એમાં શક્તિ સ્તર બદલાઈ જાય છે. જો 4d છે, આ બધાનો સરવાળો એક સરખો થશે, આનો સરવાળો એક સરખો થશે નહીં. ક્લિયર? તો આ રીતે તમારો ઓપ્શન આવે. એટલે અલ્ટિમેટલી ડીજનરેટ કક્ષકો માટે ઉદાહરણ મારે દેવું હોય તો એક જનરલ ઉદાહરણ જો આપું તો શું થશે? px, py, pz. આ કક્ષકો કેવી છે? ડીજનરેટ છે. તમે ડી કક્ષકોનું પણ ઉદાહરણ આપી શકો. બરાબર. તો એની અંદર તમારે 5 કક્ષકો લખવી પડે: xy, yz, zx, x2 - y2 અને z2. ક્લિયર? તો આ ખબર હોવી જોઈએ. નેક્સ્ટ. નેક્સ્ટ આપણી પાસે છે ભૂમિ અવસ્થા. ભૂમિ અવસ્થા કોને કહીશું? ભૂમિ અવસ્થા એટલે એકદમ નાના શબ્દોમાં આપણે આનો ઉપયોગ ઘણી બધી વાર કરવાના છીએ. બરાબર. તો ભૂમિ અવસ્થાનો મતલબ થાય છે નીચી શક્તિવાળી અવસ્થા. બરાબર. હવે નીચી શક્તિવાળી અવસ્થા ઇલેક્ટ્રોનની પણ હોઈ શકે. નીચી શક્તિવાળી અવસ્થા એ કોઈ આખા પરમાણુની પણ હોઈ શકે. બરાબર. એટલે શક્ય નીચી અવસ્થાને શું કહેવામાં આવે છે? ભૂમિ અવસ્થા. કેવી રીતે? તો એ ખાસ ઇલેક્ટ્રોન માટે ખાસ જોજો. જો આ કેન્દ્ર. બરાબર. માનો કે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા સુધી ફૂલ ભરાયેલા છે. બે ઇલેક્ટ્રોન પહેલી કક્ષકમાં, 1 2 3 4 5 6 7 ને 8 ઇલેક્ટ્રોન જે છે બીજી કક્ષામાં. બરાબર. તો 1 2 અને 3. ત્રીજી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. બરાબર. 1 ઇલેક્ટ્રોન છે. કોઈ વાંધો નથી. બરાબર. હવે ભૂમિ અવસ્થા કોને કહેવાય એ હું તમને કહી દઉં. ભૂમિ અવસ્થા એટલે નીચી શક્તિવાળી અવસ્થા. હવે કક્ષકોની ઇલેક્ટ્રોનની જે શક્તિ છે એની કક્ષકની શક્તિ પર આધાર રાખે. બરાબર. તો સૌથી નીચી શક્તિવાળી કક્ષક તો કઈ થશે? 1. આપણને ખ્યાલ છે. બરાબર. મુખ્ય ક્વોન્ટમ જેટલો ઓછો એટલી કક્ષકની શક્તિ કેવી થઈ જશે? ઓછી. તો એ તો 1 થશે. તો આ ઇલેક્ટ્રોનની અહીંયા અવસ્થા જે છે એ નીચી શક્તિવાળી કહેવાશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. કારણ કે આ ઇલેક્ટ્રોનને અંદર આવવા મળવાનું નથી. કારણ કે અંદર જે છે એ જગ્યા ખાલી નથી, ફૂલ છે બંને કક્ષકો. બરાબર. તો શું થાય? તો આ પરમાણુ માટે આ ઇલેક્ટ્રોનનું સ્થાન જે છે ઓછામાં ઓછી શક્તિ સાથે ક્યાં હશે? ત્રીજા શક્તિ સ્તરની અંદર. એનાથી નીચે તો જઈ શકવાનું નથી કારણ કે અંદર જગ્યા ખાલી નથી. તો ઇલેક્ટ્રોનની જે આ અવસ્થા છે, બરાબર, એને શું કહેવાય? ભૂમિ અવસ્થા. ક્લિયર? હવે એની ઉપર પણ કક્ષાઓ હશે કે નહીં? બરાબર. આને અહીંયા લખીએ 4 5 6. બરાબર. તો આ બધી અવસ્થા ઉપર જેટલી અવસ્થા છે આને છોડીને 3 નંબરને છોડીને બધાને શું કહેવાશે? ઉત્તેજિત અવસ્થા, ઊંચી શક્તિવાળી અવસ્થા. ક્લિયર? ઇન્ફાઇનાઇટ સુધી એ બધી ઊંચી શક્તિવાળી અવસ્થા થશે. એટલે જ્યારે આ ઇલેક્ટ્રોન કોઈ પણ ઊર્જા મેળવીને સંક્રમણ કરે, ભલે ને એકદમ ખાલી અહીંયા સંક્રમણ કરે, તો આ અવસ્થાને આ ઇલેક્ટ્રોનની ઊંચી શક્તિવાળી અવસ્થા એટલે કે ઉત્તેજિત અવસ્થા કહેવામાં આવશે. ભૂમિ અવસ્થા એક હોય, ઉત્તેજિત અવસ્થા તમે ગમે એટલી લઈ શકો. 4 માં જાય તો ઉત્તેજિત કયો કહેવાય,
5 માં જાય તો પણ ઉત્તેજિત થયો કહેવાય અને 6 માં જાય તો પણ ઉત્તેજિત થયો કહેવાય. સમજાઈ ગયું? બરાબર. તો આ વસ્તુ આપણી પાસે આવશે દાખલાની અંદર, તો સમજવા માટે આવા બધા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. બરાબર. તો હવે ઉત્તેજિત અવસ્થા, બરાબર, નીચી શક્તિવાળી અવસ્થાને શું કહેવાય? ભૂમિ અવસ્થા. તો ઊંચી શક્તિવાળી અવસ્થાને શું કહેવાય? ઉત્તેજિત અવસ્થા. તો આપણે લખીએ આ અવસ્થા પણ કોઈ પરમાણુ માટે પણ હોઈ શકે અને કોઈ ઇલેક્ટ્રોન માટે પણ તમે એ વસ્તુ કહી શકો, કારણ કે ઇલેક્ટ્રોનને ઊર્જા મળી તો એ પરમાણુને જ ઊર્જા મળી હશે. બરાબર. તો એમ પણ કહેવાય કે આખો પરમાણુ જે છે એ વધારે ઊર્જાવાળો બની ગયો. એમ પણ કહેવાય કે ઇલેક્ટ્રોન જે છે એ વધુ ઊર્જાવાળો બન્યો. ક્લિયર? તો ઊંચી શક્તિવાળી અવસ્થા મેં તમને કીધું એ રીતે કોઈ પણ હોઈ શકે. બરાબર. પણ નીચી શક્તિવાળી અવસ્થા એક જ હશે. દાખલા તરીકે 3 નંબર, તો 3 થી નીચી શક્તિવાળી અવસ્થા આ ઇલેક્ટ્રોન માટે પ્રાપ્ય નથી. બરાબર. તેના કરતા ઊંચી શક્તિવાળી અવસ્થા ઘણી બધી છે, 4 5 6 7 8 9 ઇન્ફાઇનાઇટ. બરાબર. પણ નીચી શક્તિવાળી અવસ્થા કઈ હશે? માત્ર 3. ક્લિયર? આ વસ્તુનું મારે કામ છે એટલે ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર છે? નેક્સ્ટ છે આપણી પાસે સંયોજકતા કક્ષક અથવા તો સંયોજકતા ઇલેક્ટ્રોન. તો એની વાત કરીએ. પરમાણુની બાહ્યતમ કક્ષકને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન, કે જે સૌથી બહાર છે. બરાબર. દાખલા તરીકે 4 નંબરના કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન છે, આને આપણે શું કહી દઈશું? સંયોજકતા કક્ષક. બરાબર. હવે સંયોજકતા કક્ષક કોઈ પણ હોઈ શકે એવું નથી. આ તો કક્ષા મેં દર્શાવેલી છે અને આપણે ઉધારી લઈએ કે S કક્ષક છે. બરાબર. 1s પણ હોય, 2s પણ હોય, 2p પણ હોય, 3s પણ હોય, 3d પણ હોય, 4s પણ હોય, 4d પણ હોય, ગમે તે હોઈ શકે. ક્લિયર? તો અલ્ટિમેટલી એને શું કહીશું આપણે? પરમાણુની બાહ્યતમ અવસ્થા, કે જેની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન આવતો હોય ખાસ કરીને. બરાબર. છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં આવતો હોય, મોટા ભાગે વાત કરું છું, તો એ કક્ષાને આપણે શું કહીએ છીએ? સંયોજકતા કક્ષા. સંયોજકતા કક્ષાનું નામ કેમ પડ્યું સંયોજકતા કક્ષા? કારણ શું છે? તો કે જ્યારે કોઈ પરમાણુ, માનો કે કોઈ એવો પરમાણુ છે જેની પાસે 3 શક્તિ સ્તરો છે, એ પરમાણુ કોઈ બીજા પરમાણુ સાથે જ્યારે બંધ બનાવવા માટે, બરાબર, અથવા તો રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જ્યારે નજીક જશે ત્યારે સૌપ્રથમ કઈ કક્ષાઓ સંપર્કમાં આવશે? આ જ આવશે કે નહીં? બરાબર. તો આ પરમાણુની આ બાહ્યની કક્ષા જે છે એને કહેવાય સંયોજકતા કક્ષા, કે જે સંયોજાય છે. ખબર પડી કે એ નામ કેવી રીતે પડ્યું છે? એ સંયોજાય છે એટલે એને શું કહેવામાં આવે છે? સંયોજકતા કક્ષક. ક્લિયર? એવી જ રીતે આની સંયોજકતા કક્ષક કઈ થશે? આ 2 નંબરની. ક્લિયર છે? નેક્સ્ટ. હવે આ જે સંયોજકતા કક્ષક જે છે એમાં રહેલા ઇલેક્ટ્રોનને શું કહેવામાં આવે છે? સંયોજકતા ઇલેક્ટ્રોન. તો સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. ક્લિયર? બરાબર. તો આટલી વ્યાખ્યાઓ તમને ખ્યાલ આવી ગયો છે. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ. નેક્સ્ટ આપણે લઈએ છીએ મિત્રો ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના લખવા માટેની નિષ્ક્રિય વાયુ સાથે ની રીત. બરાબર. તો આ વસ્તુ પણ જોઈ લઈએ.
મિત્રો આપણે જે ઇલેક્ટ્રોન રચના લખી એ કેવી હતી? તો સીધી જ ઇલેક્ટ્રોન રચના હતી જે આવું બાવે આપેલી છે એની અંદર જ આપણે શું કરતા, ઇલેક્ટ્રોનને ગોઠવી અને પૂર્ણ ઇલેક્ટ્રોન કરી દઈએ એટલે આપણને ઇલેક્ટ્રોન રચના મળી જતી. બરાબર. હવે એ ક્રમ કયો છે? તો એના આવું બાવનો આપણે ક્રમ કહેતા. બરાબર. તો આવું બાવનો ક્રમ કયો હતો? અહીં ઉપર લખી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. બરાબર. આવું બાવનો ક્રમ આવું બાવનો શક્તિનો ચડતો ક્રમ તો શું છે? 1s 2s 2p 3s 3p 4s 3d 4p up to infinite. બરાબર. હવે આ ક્રમ તમને યાદ હોવો જોઈએ અલ્ટિમેટલી. બરાબર. એના વગર તો તમે ઇલેક્ટ્રોન લખી ના શકો. બરાબર. પણ ઘણીવાર શું થાય મિત્રો કે આપણી પાસે જો ઇલેક્ટ્રોન વધારે હોય તો ઇલેક્ટ્રોન રચના જે છે એ ખૂબ લાંબી થઈ જાય. કેવી રીતે? તો જો માનો કે મારી પાસે કોઈ પરમાણુ છે Sn. બરાબર. Sn અથવા તો આપણે નાના પરમાણુથી શરૂઆત કરીએ પછી મોટા પરમાણુ તરફ જઈએ. આપણે લખીએ સોડિયમ. બરાબર. સોડિયમ ની અંદર કેટલા પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન છે? 11. બરાબર. તો એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવાની છે મિત્રો? ખાસ ધ્યાન રાખજો. પહેલા બે ડોટ કરીશું. બરાબર. પછી આપણે કક્ષકો જે છે એની અંદર ઇલેક્ટ્રોન ભરવાના શરૂ કરીશું. બરાબર. તો કેવી રીતે ભરીશું? તો આમાં જ ભરી દો ને પછી અહીં લખી. ક્લિયર? તો જો અહીંથી લખતા જોતા જઈએ લખતા જઈએ. બરાબર. પહેલા આવશે 1s, પછી આવશે 2s 2p 3s 3p. બરાબર. જરૂર પડશે તો વધારે કક્ષકો લખીશું. બરાબર. જો બે ઇલેક્ટ્રોન આમાં સમાશે વધુમાં વધુ. બરાબર. તો બે ઇલેક્ટ્રોન આવી ગયા. બે ઇલેક્ટ્રોન પાછા આમાં સમાશે. 2 ને 2 4 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. 6 ઇલેક્ટ્રોન આમાં સમાશે. 4 ને 6 10 ઇલેક્ટ્રોન આપણે ગોઠવી દીધા. હવે આમાં કેટલા સમાઈ શકે? 2. પણ આપણી પાસે વધ્યા કેટલા ઇલેક્ટ્રોન? એક જ. બરાબર. 2 2 4 ને 6 10 તો ગોઠવાઈ ગયા ઇલેક્ટ્રોન. હવે કેટલો ઇલેક્ટ્રોન જે છે એ ગોઠવાનો બાકી છે? તો કે એક જ. બરાબર. તો એક ઇલેક્ટ્રોન આપણે અહીં મૂકી શકીએ. તો આ કક્ષક લખાઈ ગયો ભૂલથી તો તમે 0 કરી શકો અને ના લખો તો વધારે સારું. ક્લિયર? હવે આ ઇલેક્ટ્રોન રચના આપણે લખતા, પણ આ જ ઇલેક્ટ્રોન રચના જો તમે Sn માટે લખો, Sn 3 એનો પરમાણુ ક્રમાંક છે 50, તો ક્યાં સુધી જવું પડે આપણે? બરાબર. ક્યાં સુધી? એટલે 1s 2s 2p. બરાબર. એટલે આપણે લખીએ વાંધો નહીં 1s 2s. એટલે ઇલેક્ટ્રોન રચના માટે આપણે યાદ હોવું જોઈએ. બરાબર. આખો ક્રમ પણ યાદ હોય છે. 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p. તમે જોઈ લીધું ક્રમ. ક્લિયર? આ જ રીતે હશે. હવે જો બે ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. મારે કેટલા ગોઠવવાના છે? 50. તો હું અહીંયા ગોઠવતા 50 કરીશ. મારે ધ્યાન શું રાખવાનું છે? S કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે? 2 ઇલેક્ટ્રોન. P કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે? 6 ઇલેક્ટ્રોન. એનાથી વધારે નહીં, એનાથી ઓછા હોઈ શકે. D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન. F કક્ષક હોય તો 14 ઇલેક્ટ્રોન. ક્લિયર? તો જોતા જઈએ 2 2 4 6 10. બરાબર. હવે S છે એટલે પાછા 2 જ ગોઠવાશે. 10 ને 2 12, 12 ને 6 18. બરાબર. 18 ને 2 કેટલા થશે? 20. બરાબર. 20 અને 10 30. ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ગોઠવાશે. આપણી પાસે બહુ બધા ઇલેક્ટ્રોન છે. 30 સુધી જ પહોંચી જશે આપણે. બરાબર. આપણે કેટલા સુધી જવાનું છે? 50 સુધી. પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે? 6. તો 30 ને 6 36. 36 ને 2 38. 38 ને 10 48. બરાબર. 48 થઈ ગયા. આપણે કેટલા કરવાના છે? 50. કેટલા બાકી રહ્યા? 2. આમાં તો 6 ની કેપેસિટી છે. આપણે તો કેટલા ગોઠવવા છે? માત્ર 2 જ. તો જોગાનું જો મેં જેટલી કક્ષકો લખી હતી ત્યાં જ કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. તો 5p2 સુધીની ઇલેક્ટ્રોન. તો કેટલી લાંબી ઇલેક્ટ્રોન હતા? હવે હું તમને એમ કહું કે તમે યુરેનિયમ લખો 92. બરાબર. બરાબર. પછી કોઈ બીજા તત્વનું કરો લોરેન્ઝિયમ લખો Lr 103. તો કેટલી બધી ઇલેક્ટ્રોન રચના. મારું બોર્ડ પણ કેવું થઈ જાય? ઓછું પડે. મારે નીચે લખવી પડે ઇલેક્ટ્રોન રચના. બરાબર. તો આ થોડીક TDS જોબ હતી. કેવી હતી? TDS નો મતલબ વધારે કક્ષકો લખવી પડે. આટલું બધું લખાણ લખો તો કોઈ પણ બાળક જે છે એ ભૂલ કરવાની શક્યતાઓ રહે. તો શું કરીએ આપણે? નિષ્ક્રિય વાયુનો ઉપયોગ આપણે કરવાના છે. બરાબર. નિષ્ક્રિય વાયુના ઉપયોગથી શું થશે?
તો આપણી ઇલેક્ટ્રોન રચના બહુ કેવી થઈ જશે, લિમિટેડ થઈ જશે, બરાબર, બહુ ઓછી ઇલેક્ટ્રોન રચના થઈ જશે. તો કેવી રીતે, તો જો શું કરવાનું છે, તો તમારે પહેલો પોઈન્ટ, આ ઇલેક્ટ્રોન રચના લખવા માટે આપણે 2 પોઈન્ટ ફોલો કરીશું, બરાબર. તો પહેલો પોઈન્ટ તો શું છે, તો કે જે તત્વની ઇલેક્ટ્રોન રચના લખતા હોય તેના કરતા ઓછા પરમાણુ ક્રમાંક ધરાવતો નિષ્ક્રિય વાયુ પસંદ કરો. પસંદ કરો, બરાબર. ત્યાર પછી શું કરવાનું છે, તો કે નિષ્ક્રિય વાયુના જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એ ઇલેક્ટ્રોનની અંદર જેટલા ઇલેક્ટ્રોન તમે માનો કે કોઈ બી નિષ્ક્રિય વાયુ પસંદ કર્યો એના ઇલેક્ટ્રોન એટલે એનો પરમાણુ ક્રમાંક એ જેના ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે એટલા ઇલેક્ટ્રોન તમારે ગોઠવવાના નથી. ત્યાર પછીના જ ઇલેક્ટ્રોન તમારે ગોઠવવાના છે. એટલે શું થશે, નિષ્ક્રિય વાયુ ના ઇલેક્ટ્રોન પછીના ઇલેક્ટ્રોન ની રચના લખો. કામ પૂરું. કેવી રીતે, તો જોઈએ. હવે એના માટે તમારી પાસે નિષ્ક્રિય વાયુનો ક્રમ જોઈએ કે નહીં, બરાબર. તો નિષ્ક્રિય વાયુનો ક્રમ યાદ હોવો જોઈએ મિત્રો. હવે કેવી રીતે, તો જો નિષ્ક્રિય વાયુનો ક્રમ એટલે 18મો સમૂહ, જેને આપણે શૂન્ય સમૂહ કહીએ છીએ, નિષ્ક્રિય વાયુઓનો સમૂહ કહીએ છીએ, નોબલ ગેસ ગ્રુપ પણ કહેવામાં આવે છે. તેની અંદર કેટલા તત્વો છે આપણી પાસે, બરાબર. તો He, Ne, Ar, Kr, Xe, Ar. આ યાદ રાખવાના છે. કેવી રીતે યાદ રાખશો, બોલ્યા કરવાનું, બરાબર. He, Ne, Ar, Kr, Xe, Ar. He, Ne, Ar, Kr, Xe, Ar. બરાબર. આના માટે કોઈ એક્રોનિમની પણ જરૂર નથી, આ એમ જ યાદ હોવા જોઈએ. He, Ne, Ar, Kr, Xe, Ar. બરાબર. પરમાણુ ક્રમાંક સહિત યાદ હોવા જોઈએ. આના 2, આનું 10, આનું 18, આનું 36, આનું 54 અને આનું 86. બરાબર, ક્લિયર. આટલું ખબર પડી જાય તો ત્યાર પછી તમને ઇલેક્ટ્રોન રચના લખતા આવડે. હવે જો મારી પાસે કયું તત્વ છે, સોડિયમ. તો સોડિયમની જો ઇલેક્ટ્રોન રચના હું નિષ્ક્રિય વાયુ વાળી લખું તો કેવી રીતે હું લખીશ, પરમાણુ ક્રમાંક 11, પહેલો પોઈન્ટ, પરમાણુ ક્રમાંક કરતા ઓછા પરમાણુ ક્રમાંક વાળો નિષ્ક્રિય વાયુ પસંદ કરો તો વધારે છે, વધારે છે, વધારે છે, વધારે છે. એની 11 કરતા ઓછું થશે કે નહીં, 10, બરાબર. એટલે મેં પસંદ કર્યું 10. એને હું કેવી રીતે લખીશ, હું ચોરસ કૌંસમાં લખીશ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, નોટિફિકેશન કેવી રીતે કરવાનું છે, ચોરસ કૌંસની અંદર. ક્લિયર. હવે આનો મતલબ શું થાય એવું કહી દઉં હવે તમને. નિષ્ક્રિય વાયુ મેં લખી નાખ્યો, એનો મતલબ મેં 10 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. 10 ઇલેક્ટ્રોન મારે ગોઠવવાના નથી. તો હવે મારે ઇલેક્ટ્રોન ગોઠવવાનો કેટલો રહ્યો, એક જ, બરાબર. તો હું અહીં ગણી લઈશ, 2, 2, 4, 6, 10. આટલી ઇલેક્ટ્રોન રચના હું નહીં લખું, ડાયરેક્ટ શું લખી નાખીશ, 3s1. એકદમ શોર્ટ થઈ ગયું કે નહીં, ક્લિયર. હવે આ જોજો, એકદમ લાંબી ઇલેક્ટ્રોન રચના હતી. હવે આપણી જો આ ટૂંકી ઇલેક્ટ્રોન રચના કેવી રીતે થઈ જશે, જોજો. SN50, બરાબર. તો 50, તો એના કરતા ઓછા પરમાણુ ક્રમાંક વાળો નિષ્ક્રિય વાયુ, બરાબર. જો આ વધારે છે, તમને 54 નું મન થઈ જાય, પણ 54 50 કરતા તો વધારે છે, તો લઈ શકાશે નહીં. તો 36 લેવાનું થશે. કયું થશે, 36. એની નીચે આ બધા નહીં લેવાના પાછા, વેરી નેક્સ્ટ જ. ક્લિયર. 36 પરમાણુ ક્રમાંક લઈએ આપણે તો કેટલા થશે, નહીં તો તમે નીચેનો લેશો, માનો કે AR લઈ લો તો 18 ગોઠવાઈ જશે. પછી 18 પછીના તમારે બીજા કેટલા ગોઠવવા પડશે, 32 ઇલેક્ટ્રોન ગોઠવવા પડશે, બરાબર. એટલે આપણે ટૂંકામાં ટૂંકી ઇલેક્ટ્રોન રચના લખવાની છે. એટલે નજીકનો ઓછા પરમાણુ ક્રમાંક વાળો નિષ્ક્રિય વાયુ આપણે પસંદ કરીશું, Kr, બરાબર. તો Kr ને હું શું કરીશ, ચોરસ કૌંસમાં લખીશ. ક્લિયર થઈ ગયું. હવે હું શું કરીશ, એની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે, 36 યાદ હોવા જોઈએ મને, બરાબર. 36 ગોઠવી નાખ્યા મેં. હવે એની પછીના ગોઠવવાના છે, તો અહીં ગણતો લઈશ. 2, 2, 4, 6, 10, 10 ને 2 12, 12 ને 6, 12 ને 6 18, 18 ને 2 20, 20 ને 10 30, 30 ને 6 36. અહીંયા સુધીની ઇલેક્ટ્રોન મારે લખવાની નથી. હવે પછીની મારે લખવાની, તો ત્યાર પછી શું છે, 5s2 4d 10 5p
2 ક્લિયર? તો આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, એકદમ ટૂંકી થઈ ગઈ કે નહીં મિત્રો? જો એક વાત યાદ રાખજો મિત્રો, નિષ્ક્રિય વાયુ વાળી ઇલેક્ટ્રોન રચના જ આપણે હવે દર વખતે લખવાના છીએ, એટલે આ કમ્પલસરી તમને આવડવી જોઈએ. ક્લિયર? બીજી વાત ખાસ અગત્યની, નિષ્ક્રિય વાયુ આ ઇલેક્ટ્રોન રચનાની અંદર ગમે એટલો પરમાણુ ક્રમાંક હોય પણ નિષ્ક્રિય વાયુ પછી તમારે 4 કક્ષકો કરતા વધારે કક્ષક દર્શાવવી પડે નહીં. પરમાણુ ક્રમાંક ગમે એટલો, 4 કક્ષક કરતા વધારે કક્ષકો તમારે દર્શાવવી પડશે નહીં. વધુમાં વધુ 4. અહીંયા કેટલી દર્શાવી છે? 3. હજુ કદાચ એક હોઈ શકે, બાકી 4 કરતા 5મી કક્ષક આવે નહીં. જો 5મી કક્ષક આવે એટલે સમજી લેજો તમારો જવાબ કેવો છે? ખોટો. ક્લિયર? એક બીજી ઇલેક્ટ્રોન રચના આપણે લખી લઈએ, કોઈ બી આર્બિટરી. દાખલા તરીકે હું લખાવું છું Fe 26, પછી તમને હોમવર્કમાં પણ આપું છું. બરાબર? હવે 26 ની ઇલેક્ટ્રોન રચના જો હું લખું, બરાબર, તો એ ઇલેક્ટ્રોન રચનાની અંદર શું થશે? નિષ્ક્રિય વાયુ પસંદ કરીએ, નિષ્ક્રિય વાયુ 26 કરતા ઓછું કોણ થશે? આર્ગોન 18. તો હું આર્ગોન લખીશ ચોરસ કૌંસની અંદર. મેં 18 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. બરાબર? તો હવે પછી 18 પછી કોણ આવશે? તો જો 2 2 4 6 10, 10 ને 2 12, 12 ને 6 18. બરાબર? તો અહીંયા સુધીની ઇલેક્ટ્રોન મારે લખવાની નથી, ત્યાર પછીની લખવાની છે. તો હું લખીશ 4s 3d 4p. તમે જોઈ શકો છો. બરાબર? હવે એની અંદર 18 ઇલેક્ટ્રોન તમે ગોઠવી દીધા. 18 ને 2 કેટલા થઈ જશે? 20. બરાબર? 20 અને મારે તો 6 જ ગોઠવવાના છે. 26. આની મારે જરૂર નથી. ભૂલથી લખાઈ ગયો હોય તો 0 કરો, અને ના લખો તો પણ ચાલે. પ્રેક્ટિસ થઈ જશે એટલે ઓટોમેટિક તમે નહીં લખો. ક્લિયર છે મિત્રો? તો એકદમ ઈઝી ઇલેક્ટ્રોન રચના છે. આ રીતે જ આપણે ઇલેક્ટ્રોન રચના લખીશું. એક વાત. બીજું, ઇલેક્ટ્રોન રચના લખવાની એક બીજી ટ્રીક પણ છે કે જેને હું તમને કહીશ, પણ પહેલા તમને આ આવડવી જોઈએ તો જ તે આવડશે. ક્લિયર? એ નહીં આવડે જો તમને આ આવડતી નહીં હોય તો, કારણ કે ફંડામેન્ટલ ટ્રીક તો પછીની વસ્તુ આ. બરાબર? તો ત્યારે આપણે વાત કરીશું. પહેલા આવડવી જોઈએ, તેના માટે હું તમને કેટલાક હોમવર્ક આપી દઉં કે જેની ઇલેક્ટ્રોન રચના તમારે લખવાની છે. HW. બરાબર? મેં પ્રીવિયસ જે આપેલા હતા ઇલેક્ટ્રોન રચનાની અંદર એ તો તમારે લખવાના. બરાબર? કેવી રીતે? શોર્ટ મેથડથી. એની સિવાય બીજા આપું છું. બરાબર? પરમાણુ ક્રમાંક પણ તમને લખી દઈશ, મૂંઝાતા નહીં. Mn 25. બરાબર? કાર્બન 6. પછી નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના પણ તમે લખી શકો. Xc 54 લખો. કેવી રીતે લખશો? હવે તત્વ તરીકે થઈ ગયું ને, નિષ્ક્રિય વાયુ નથી, તો આના માટે આમ નહીં લખવાનું, પણ આમ લખી નાખશો. લો, પૂરી ઇલેક્ટ્રોન રચના નહીં. આપણો નિયમ શું છે? પરમાણુ ક્રમાંક કરતા ઓછા પરમાણુ ક્રમાંક વાળો. આ તો એના જેટલા પરમાણુ ક્રમાંક વાળો થઈ ગયો કે નહીં? તો આ ખોટી ઇલેક્ટ્રોન રચના છે. તમારે અહીંયા Xc કરતા ઓછા પરમાણુ ક્રમાંક વાળો, એટલે કે કોને સિલેક્ટ કરવો જોઈએ? ક્રિપ્ટોન ને. ત્યાર પછી તમારી ઇલેક્ટ્રોન રચના લખવાની છે. મેં તમને હિન્ટ આપી દીધી. ક્લિયર? હવે બીજી વાત લખીએ આપણે. આઈ થિંક આપણે લખીએ સલ્ફર 16. બરાબર? પછી લખીએ આયોડીન, લખીએ 53. બસ. બરાબર? તો આ ઇલેક્ટ્રોન રચના શોર્ટ ફોર્મમાં લખવાની છે. કેવી રીતે મેં તમને સમજાવ્યું. ના સમજાયું હોય તો ફરીથી રિપીટ કરીને જુઓ. વિડિયો લેક્ચરનો આ જ ફાયદો છે મિત્રો. એકવારમાં ના સમજાય, બીજી વાર રિપીટ કરો, ત્રીજી વાર રિપીટ કરો, છતાંય ના સમજાય તો તમે ક્વેરીની અંદર પૂછી શકો છો. ક્લિયર? બરાબર? આવડવું જોઈએ. નેક્સ્ટ ટાઈમ આપણે ઘણા બધા સૂત્રો જોવાના છે, બે કારણો જોવાના છે, ઘણી બધી વાતો કરવાની છે. તો એના માટે તૈયાર રહેજો. બધા જ લેક્ચર કમ્પ્લીટ અને ક્લિયર હોવા જોઈએ, તો જ હવે આગળ વધાશે. સ્વાધ્યાય શરૂ થશે મિત્રો. 63 એક્ઝામ્પલ્સ છે એની અંદર એક્સરસાઇઝમાં, તો એ બધા આપણે કરીશું. તો એના માટે તૈયારી તો જ થાય જો તમને બધા જ કોન્સેપ્ટ ખબર હોય તો. બરાબર? સીધા દાખલાઓ આવડશે નહીં. ક્લિયર? એટલે બને એટલું ઝડપી તમે બધી વસ્તુ રિવાઇઝ કરો. નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને એ પણ કરાવીશ, બરાબર, સૂત્રો સાથે. તો ત્યારે આપણે મળીશું અને એક બીજી ટ્રીક જે છે એ પણ તમને આપીશ. ક્લિયર?